રૂટીન લાઈફમાં જે કામમાં આવે એ છે મોટર વ્હીકલ એક્ટ. સવારે ગાડી લઈને તો નીકળીએ જ છીએ એટલે એ કાયદો ચાલુ થઈ જાય. કાયદાઓ હરેક વાંચવા જરૂરી છે. ફિઝિકલી જે કાયદાઓ ખાસ વાંચવા જોઈએ, સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિડ્યુર કોડ એટલે કે કાયદો કઈ રીતે ચાલે, સિસ્ટમ કઈ રીતે ચાલે, કોર્ટ કઈ રીતે ચાલે, પોલીસને કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય, આ બધું સીઆરપીસી માં સમજાવવામાં. આઈપીસી ઇન્ડિયન પેનલ કોડ એટલે કે કયા ગુનામાં કઈ સજા, ચોરી એટલે શું, લૂંટ એટલે શું, મર્ડર એટલે શું, આ બધી વ્યાખ્યાઓ અને એની સજા આ હોય છે ઇન્ડિયન પેનલ કોડ ની અંદર. ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે કે કયા પુરાવાનું કેટલું મહત્વ છે. પોલીસ સ્ટેશન સામે સ્ટેટમેન્ટ આપો તો એનું કેટલું મહત્વ, જજ સામે સ્ટેટમેન્ટ આપો તો એનું કેટલું મહત્વ, કયું કાગળિયું વેલિડ કહેવાય, કયો ઇલેક્ટ્રોનિક એવિડન્સ વેલિડ કહેવાય ના કહેવાય, એ ઇન્ડિયન એવિડન્સ છે. પછી આવે મહત્વનો કાયદો ગુજરાત પોલીસ એક્ટ કે પોલીસની રચના કઈ રીતે થાય, પોલીસને ઇન્વેસ્ટિગેશન કઈ રીતે કરવાનું હોય, કયા પોલીસ કર્મચારીને કેટલો પાવર મળે, કયા પોલીસ કર્મચારીની શું ડ્યુટી છે, પોલીસ શિસ્ત ભંગ કરે તો શું પગલાં લેવાય, એ ગુજરાત પોલીસ એક્ટની અંદર. 5 કાયદાઓ છે, અનિવાર્ય છે અને હરેક વ્યક્તિએ જાણવા જોઈએ. અને આ વ્યક્તિ જો આ 5 કાયદા જાણી જાય ને કોઈ પણ વ્યક્તિ, તો એને ખુદના કેસ લડવા માટે વકીલની જરૂર પડે નહીં. ખુદ એક વકીલ બની શકે ને સિસ્ટમ સામે અવાજ ઉઠાઈ શકે. મેહુલ બોગરા બનવું કે એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. હેલો ગાઈઝ, હજી પણ તમે યોર્સ ક્લિપ્સને ફોલો નથી કર્યું તો અત્યારે જ જઈને કરી લો, કારણ કે અહીંયા તમને અવનવી સેલિબ્રિટીઝની નવી વાતો જાણવા મળે.